હેલો દોસ્તો, રાધે 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 આહિર બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ છો? બધા મજામાં જ હશો। અને જો શું કહેવાય કે સવારના બધા વાસી કામ પતી ગયા છે અને અત્યારે વાગ્યા છે 11:15। તો શું કહેવાય કે જો કપડાં ધોઈને સૂકવી દીધા છે, કચરા પોતા થઈ ગયા છે। પછી શું કહે ચા નાસ્તો થઈ ગયો છે। આ જો મારે એક અહીંયા ફરે છે, ઉઠીને હજી ચા નાસ્તો નહીં કર્યા, રાધે રાધે નહીં કર્યા, ઉઠીને બહાર આવ્યા છે મારા ભાઈ, એક પથારીમાં પડ્યા છે। હે ને? બોલો રાધે રાધે। જેમાં કરો, જેમાં 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 કરો બીટુ। ચાલો તો બપોરે જમીન ઊંઘી ગયા હતા, તો હમણાં ઉઠ્યા છે। હિતાંશુભાઈ મારો પકડો છે દુપટ્ટાનો, મને કહે છે કે ચાલ કઈ બાજુ જાવું ખબર નહીં, હવે મને લઈ જશે। હવે એમ કહે છે કે આ ખોલને બહાર લઈ જાય। તો બહાર આવ્યા છે, વાસણ પડ્યા છે, બપોરના ધોઈને મૂકી દઉં, કપડાં ભેગા કરીને ઢગલો કરીને મૂક્યા હતા। એક ઢગલો એક કપડાં છે, તો કપડાં વારી લઉં, પહેલાં બનાવી લઉં ચા નાસ્તો કરી લઈએ, પછી બીજા કામ કરશું, કારણ કે દિવસની અને રોંઢાની જરૂરત ચાથી જ થાય છે। તો ચાલો તમે બધા પણ ચા પીવા। તો એક ઢગલો કપડાં હતા, વારવા બેઠી છું, કપડાં વરાઈ જાય એટલે પછી શું કહેવાય એને અલમારીમાં મૂકી દઉં। હિતાંશુભાઈ રમે છે તો ફટાફટ કામ પતી જાય, ને એક ઢગલો કપડાં છે એટલા કપડાં વરાઈ જાય પછી આજે અમારે જવાનું છે વાડે, બહુ દાડા પછી જાશું। બહુ દાડા અમે શું કહેવાય કે વાડે જાશું અને હિતાંશુ હમણાં સાહેબ હતા તો અમારે જવાનો વારો ન આવતો। આજે સાહેબ ગયા છે ગામડે એના ડોક્યુમેન્ટના કામ માટે, તો અમે મમ્મી દીકરો હમણાં જાશું વાડે। ચાલો તો હવે અમે જઈએ છીએ વાડે। એ પેલા આગળ તૈયાર થયા છે, હવે હું જાઉં છું, મમ્મી દીકરો જાય, અમે મમ્મી દીકરો જાય વાડે। ચાલો જો સરસ મજાનું વાતાવરણ છે, અને આજે મારે થઈ ગયું છે મોડું, બાકી કપડાં વારી લીધા તે મોડું થઈ ગયું। હવે જાય છે વાડે, આટલો મોટો વાડો છે એ કહેજો કે પાલસથી આવ્યા। આ જો માનવને સાયકલ હાંકવા નહીં દેતો, માનવને એને માનવ પાસે સાયકલમાં જાઉં, માવડી બતાવું, બહુ દાડા થઈ ગયા માવડી નહીં જોઈ। અવાજ કરે છે માવડી, અરે અમારી નાનકડી માવડી। કોને બોલાવે? તાર મમ્મીને? માને બોલાવે? માં બોલ, માં કે માં બોલાય। હિતાંશુ આઈ જો રે માવડી। જો મામા માવડીને મામ પીવડાવે, જાઓ કે માવડી મામ પીવે, મામ 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 પકડ્યા।
હા હા ચાલો હવે આવી ગયા છે ઘરે. નયનભાઈ શું કરે છે? આ ત્યાં ટીપો ઉપર ચડીને બેઠા છે. નયનભાઈ કે આજે હું શાક બનાવી દઉં છું. તો સેવાનું શાક બનાવ્યું છે, ડુંગળી બટાકાનું. સરસ લ્યો. આજ નયનની રસોઈ બનાવી, શાક બનાવી દેશે. રોટલી તો મારે બનાવવાની છે રાતના વ્યારુમાં. ને અમારા હિતાંશુભાઈ મસ્ત મજાના ટીપો ઉપર ચડીને બેસી ગયા. બરાબર ને? હા, રાધે રાધે કરો. આપણે જેમાં કરવા જાવ ને હમણાં ચેહરમાં આજ બર્થડે છે. તો આજે ચેહરમાનનો બર્થડે છે, તો શું કહેવાય, કેક કટિંગ થાય છે. ચેહરમાનના બર્થડેનું સેલિબ્રેશન કર્યું છે આજે. તો જય ચેહરમાં, હેપી બર્થડે. હેલો દોસ્તો, રસોઈ બની ગઈ છે રાતનું. તો આજે છે, તમને કીધું જ છે, બટાકાનું શાક અને ડુંગળીનું, અને શું કહેવાય, બાજરીના રોટલા છે. તો જમી લઈએ બધા. જમી લઈએ બધા. જમીન પછી આગળનો વિડીયો જારી રાખશું. ચાલો, તો આખા દિવસનું રૂટીન મારું આ હતું, સવારથી સાંજ સુધીનું. તો તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો એક નવા વિડીયા સાથે ચલો, રાધે રાધે.